નલિયા માંડવી હાઈવે પર ગેરકાયદેસર રેતી ભરેલો ટ્રક પકડાયો। પશ્ચિમ કચ્છના નલિયા પોલીસ વિભાગ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શનથી પેટ્રોલિંગ દરમિયાન નલિયા માંડવી હાઈવે પર ગેરકાયદેસર ખનીજની ભરમાર પકડાઈ છે। બાતમીના આધારે હોથીવાંડ ગામના બસ સ્ટેશન પાસેથી કોઠારા બાજુથી આવતી ટાટા ઈસર ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં આશરે 8 ટન રેતી ભરેલી હોવાનું માલુમ પડ્યું। ટ્રકના ચાલક નારણ સુલતાન અબ્દુલ્લા ઉંમર વર્ષ 37 પાસેથી રોયલ્ટી પાસ પરમિટ માંગવામાં આવ્યું, પરંતુ માલિક પાસેથી કોઈ માન્ય પરમિટ રજૂ કરવામાં ન આવ્યો। આ ઘટના અંગે ખાણ ખનીજ કલમ હેઠળ ટ્રકને ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ આપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવી છે। આ કાર્યવાહી સ્થાનિક ખનીજ કંટ્રોલ અને ગેરકાયદેસર ખનીજ વેચાણના મુદ્દે પોલીસ તંત્રની સાવચેતી અને સક્રિયતાને દર્શાવે છે। રિપોર્ટ બાય કિરણ ગૌરી, ભુજ। ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર। દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી। દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં। સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો। કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે। ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર। સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368। અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685।